ઉમરગામના ધોડીપાડા ખાતે ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર આયોજિત 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવમાં વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય બાપુ શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે 78 વર કન્યાઓને આશીર્વાદ આપ્યા। ઉમરગામ તાલુકાના ધોડીપાડામાં ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરજી દ્વારા 78 દંપતીનો સમૂહ લગ્ન ઉત્સવ આજરોજ ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહથી ઉજવાયો હતો। આ પ્રસંગે ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સહિત ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, સરપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો તેમજ વલસાડ જિલ્લા અધિક પોલીસ કમિશનર શ્રી જાડેજા સાહેબ, બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અંકુરભાઈ શુક્લ, પૂજ્ય શ્રી શિવજી મહારાજ તેમજ વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 10મા સમૂહ લગ્ન ઉત્સવના પ્રમુખ અને ઉમરગામનું ભવિષ્ય એવા શ્રી વિજયભાઈ પાટકર અને શ્રીમતી મીનાબેન પાટકરે મહેમાનોનું સ્વાગત કર્યું હતું। શ્રી વિજયભાઈ પાટકરનું સુંદર સંચાલન અને વ્યવસ્થાથી આનંદ અને રંગે ચંગે સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો। મોટી સંખ્યામાં કન્યાદાન થયું હતું। ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરજી દ્વારા 10મો સમૂહ લગ્ન ઉત્સવ રંગે ચંગે ઉજવાયો। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। ધોડીપાડાની પાવન ધરતી ઉપર માનનીય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર દ્વારા આયોજિત સમૂહ લગ્નના સમારંભ અધ્યક્ષતાને બિરાજિત ગુજરાતના નાણામંત્રી અને આપણા વલસાડનું ગૌરવ કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી ભરતભાઈ, સાંસદ શ્રી ધવલભાઈ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, મહામંત્રી કમલેશભાઈ, એસપી સાહેબ અને અમારા ભીલબંધન મહાદેવના મહાન પૂજ્ય શિવજી મહારાજ, દર વર્ષે રમણભાઈ પાટકરજી દ્વારા એક સમાજનું બહુ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, જેને લીધે લાખો રૂપિયાનો બચાવ થાય છે, લાખો કલાકારનો સમય બચે છે। એટલું જ નહીં કે પોતાના ઘરેથી પણ જે ન મળી શકે એવું કન્યાદાન રમણભાઈ પાટકર દ્વારા થઈ રહ્યું છે। આજે માન્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે જે વાત કરી કે આપણા રાષ્ટ્રને જરૂર છે રાષ્ટ્ર પ્રેમ દેખાડવાની, એની ફરજો નિભાવવાની। એ હિન્દુસ્તાન છે, આ ભારત છે। અમારા શાસ્ત્રકારોએ એમ કીધું છે કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની અજોડ સંસ્કૃતિ છે, એની તોલે કોઈ આવી શકે એમ નથી। રમણભાઈ પાટકરજી દ્વારા અહીંયા જે સમૂહ લગ્ન થાય છે તે ભારતીય સંસ્કૃતિના વૈદિક અનુસંધાન પ્રમાણે થાય છે। રમણભાઈ પાટકરજીએ આ સ્થાન પર 7 કથાઓ કરાવી છે અને હજારો માણસોને ભોજન કરાયું છે। એટલું જ નહીં, એમના સુપુત્ર ભાઈ શ્રી વિજયભાઈ પાટકર અને ધોડીપાડાના સરપંચ બેન મીનાબેન પાટકર દ્વારા ભારતમાં નહીં પણ યુએઈ, દુબઈની અંદર પણ રામકથા નિર્માણ કરીને લોકોને ત્યાં લાભ આપ્યો છે। મારે છેલ્લે એટલું જ કહેવાનું કે આપણી સનાતન સંસ્કૃતિ જે છે, આપણો હિન્દુ ધર્મ છે અને આપણા ધર્મની જે પરંપરા છે એનું સદૈવ પાલન કરીએ। આ મંગલ પ્રસંગે જેમના લગ્ન થઈ રહ્યા છે એ નવ દંપતીને સુખમય, નિરામય આરોગ્ય રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે એવા આશીર્વાદ આપીએ છીએ। અસ્તુ, ધન્યવાદ, જય સિયારામ। जरा जोर से बोले, भोजन करवानी तैयारी है। जय सियाराम। धन्यवाद।